એમાં બનાવની હકીકત એવી છે કે 23 તારીખના રોજ સંજયભાઈ વસાવા ગામ ધમણાજા તાલુકો નાંદોદ રાતે જે FIR થઈ છે, ગુનો નોંધાયો છે, એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી, તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે, ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા, શંકા હતી. ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છે. અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા, અમને જોવા નથી દેતા. ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા, તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈ પણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે, કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે. સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ, એમનું નેટવર્ક, સાથે સાથે CCTVના ફૂટેજ, તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અણસાર મળે છે કે આ ભાઈ સાથે બનાવ બન્યો છે એ દિશામાં તપાસ થાય અને કોઈ પણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે. PM પણ પેનલમાં થયેલું છે, FSL પણ કરવામાં આવશે, DVR પણ મંગાવવામાં આવશે, તમામ CCTV ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો, ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે. ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે, ત્યારે એ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે. ઓકે સર. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.